તો ગુજરાત કોલેજમાં મારામારી કેસમાં હવે નવો જ વળાંક આવ્યો છે। એબીવીપી તરફથી કહેવામાં આવ્યું છે કે વાયરલ વિડીયો મુદ્દે હવે સ્પષ્ટતા એ કરાઈ કે 4 ઓગસ્ટે સ્ટંટબાજી રોકવા ગયા હતા અને ત્યારે જ હુમલો થયો। કોલેજ પ્રશાસને પોલીસમાં અરજી કરી તેવું પણ એબીવીપીનું કહેવું છે। સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો બાદ એબીવીપીએ ખુલાસો કર્યો। વાયરલ વિડીયોમાં બંદૂક જેવી વસ્તુ દેખાયાનો પણ દાવો। હથિયાર હતું કે નહીં તે તપાસ બાદ સ્પષ્ટ થશે। સમગ્ર બાબતે પોલીસ તપાસ પર સૌની નજર। મારામારી બાબતે બંને પક્ષના દાવા પ્રતિદાવા સામે આવ્યા। એક વ્હાઇટ વર્ના જે બ્લેક ફિલ્મ લાગેલી હોય છે જેની અંદર નંબર પ્લેટ વગરની ગાડી લઈ અને સ્ટન્ટ કરી રહ્યા હોય છે। ગુજરાત કોલેજના કેમ્પસ જે વિદ્યાનું ધામ છે ત્યાં આગળ સ્ટન્ટ કરી રહ્યા હોય છે ત્યારે એ લોકોને ટાયર ફાટે છે અને સામાન્ય વિદ્યાર્થીને ઈજા થાય છે। ત્યારે ત્યાં આગળ રહેલા એબીવીપીના કાર્યકર્તાઓ એમને સમજાવે છે કે ભાઈ આ વિદ્યાર્થીનું ધામ છે, વિદ્યાર્થીઓને નુકસાન ના પહોંચાડશો। ત્યારે એ લોકો ઉશ્કેરાઈ અને 25-30નું ટોળું લઈ અને સામાન્ય વિદ્યાર્થીઓને અને એબીવીપીના કાર્યકર્તાઓને ઢોર મારવાનું કામ કરી રહ્યા છે। એબીવીપીના કાર્યકર્તાઓને અને સામાન્ય વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો છે ફરીથી 5 તારીખે। અને એ વસ્તુને એ લોકો એવું કહી રહ્યા છે કે આ એબીવીપીના કાર્યકર્તાઓ મારી રહ્યા છે, પરંતુ એમાં કોઈ પણ પ્રકારના એબીવીપીના કાર્યકર્તાઓ સંડોવાયેલા નથી।